નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દેવદર્શનમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે 1242 વર્ષ પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। રોહિશાળા ગામમાં ખોડિયાર માતાજી તેમના 7 બહેનો અને એક ભાઈ સાથે પ્રગટ થયા હતા। વાંજિયા મહેણું ભાંગવા માતાજી આ સ્થળે પ્રગટ થયા હતા। તો શું છે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થળનો ઇતિહાસ? આજે જોઈશું દેવદર્શનમાં અને માતાજીના દર્શન કરી ધન્ય થઈશું। બોટાદથી 30 કિલોમીટર દૂર રોહિશાળા ગામ આવેલું છે। રોહિશાળામાં ખોડિયાર માતાજી તેમની 7 બહેનો અને ભાઈ સાથે વાંજિયા મહેણું ભાંગવા પ્રગટ થયેલા, જેથી રોહિશાળા ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન કહેવાય છે। રાજકવિ મામડિયા નિસંતાન હોવાને કારણે રાજ દરબારમાં તેમને નિસંતાનપણાનું મહેણું મારવામાં આવતું। ચારણે ભોળાનાથની ઉપાસના કરતા ભોળાનાથે પ્રસન્ન થઈ 7 ભવ સુધી સંતાન સુખ ન હોવાનું કહ્યું। આ સાંભળી માતા પાર્વતીએ ભગવાનને તેમના ભક્તને નિરાશ ન કરવાનું કહેતા ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું કે જા, તારા ઘરે 7 દીકરી અને 1 દીકરો પ્રગટ થશે। ભગવાન શિવના શેષ નાગને આદેશ બાદ નાગ કન્યાઓ રોહિશાળા ગામમાં મામડિયા ચારણને ત્યાં સંવત 835 ચૈત્ર સુદ નોમના પાવન દિવસે હાલનું જ્યાં મંદિર છે ત્યાં તે સમયના મામડિયા ચારણના ઘરે વરખડીમાં ખોડલ, આવડ, જોગડ, ટોગડ, સાંસાઈ, બીજબાઈ, હોલબાઈ અને ભાઈ મેરખિયાએ અવતાર ધારણ કર્યો। શિલાદિત્ય બોલા મામડિયા જાઓ તમે તો વાંજિયા નર કેવાવ, તમારું મુખડું જોતા આપશું કનૈયા થયા રે, તમારું મુખડું જોતા આપશું કનૈયા થયા રે। રૂડા રોહિશાળામાં પ્રગટ્યા પછી ભગવાન શિવે શેષનાગને બોલાવ્યા અને એને કીધું કે તારી જે નાગ કન્યાઓ છે, તારી દીકરીઓ છે, એને કે મામડિયા ચારણના ઘેરે અવતાર ધારણ કરે। પછી માતાજી હાથે હાથ બહેનું અને એક ભાઈ પાતાળમાંથી આવ્યું નાંગણીઓ સ્વરૂપે આ વરખડીમાંથી નીકળી અને આ ઓવડામાં આવી અને હાથી બહેનોએ જન્મ ધારણ કરેલો। હાલ રોહિશાળામાં ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। દરરોજ દૂર દૂરથી ભાવિક ભક્તો ખોડિયાર માતાજીના દર્શન કરવા મંદિરે આવી ધન્ય થાય છે। જે કોઈ દુખિયા લોકો શ્રદ્ધાથી માતાજીને પોતાના દુઃખની પ્રાર્થના કરે એટલે માતાજી તેમના દુઃખ દૂર કરે છે। શંકર ભગવાન ભોળા શિવજીએ વરદાન યમુનું આપ્યું રે, ભોળા શિવજીએ વરદાન યમુનું આપ્યું। બહુ સરસ અનુભવ દર્શન કર્યા પછી રહે છે। અગાઉ ક્યારે આવેલા માતાજીના મંદિરે? ના, અહીંયા ફર્સ્ટ વખત આવે છે। ખોડિયારમાં ગયા હતા તો ત્યાંથી અહીંયા વચ્ચે હતું તો ક્યાંક જતા જઈએ દર્શન કરવા। આજે તમે મંદિરે દર્શન કર્યા છે માતાજીના, ખાસ આ મંદિરને આમ કેવી વ્યવસ્થા લાગે છે, આમ વાતાવરણ કેવું લાગે છે? બહુ સરસ સરસ, મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે। માં સાક્ષાત બેઠી છે, સૌની મનોકામના પૂર્ણ કરે છે માં, અને અહીંયા વારંવાર આવવાનું મન થાય। ભાવનગર જઈને આવતો કલાય ખોડિયારમાં જતી જવું, માને મળતી જવું। 7 બહેનો એવી સરસ બેહી છે, એના રૂડા દર્શન થાય, એ બધું વાતાવરણ સારું છે। આમ હરખના રડા આવી જાય છે માં ખોડિયારનું નામ દોશું એટલે। માતાજીના મંદિરે વારે તહેવારે ધાર્મિક ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। રામનવમીના દિવસે
ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી મંદિરે ખૂબ મોટા ઉત્સવની ઉજવણી થાય છે. રોહિશાળા ગામ માતાજીનું પ્રાગટ્ય સ્થળ છે, એટલે ગ્રામવાસીઓ પણ પોતાને ખૂબ નસીબદાર માને છે. દીધું વરદાન કઈ અખિયાત દીકરો, એક દીકરીયું સાત સાથે, નાગ કન્યાયું પ્રગટી ચારણ નેસડે રે. અને માતાજીએ દરરોજ આવું છું. મારા આવો ભાગ કે અહીં મારો જન્મ થયો, અને માતાજી દરેકના કામ કરે છે. અહીંયા અનેક શ્રદ્ધાળુ આવે છે, દેશ પરદેશથી આવે છે, અને તેમની માતાજી સર્વ કામના પૂરી કરે છે. માતાજીના અનેક પરચાઓના પુરાવા છે. વલભીપુર રજવાડામાં રાજાના માનીતા પાડાને ખોડિયાર માતાજી છોડીને આવ્યા અને રાજાના આદેશથી 2 પગી શોધતા શોધતા રોહિશાળા ગામે આવીને ખોડિયાર માતાજીને તોછડા વહેણ કહેતા માતાજીએ બંનેને શ્રાપ આપી સ્થળ પર જ પથ્થર બનાવી દીધા, જે હાલમાં પણ મંદિર પરિસરમાં હયાત છે. ગોળા મીણબાઈ છે માત માગો, મામડીઓ છે તાત જેને, આંગણ સમરથ લો બળિયારી અવતરી રે. પરદેશમાં સ્થાયી થયેલા અને ખોડિયાર માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો જ્યારે પણ દેશમાં આવે ત્યારે ખોડિયાર માતાજીના ચરણોમાં અચૂક પહોંચી જાય છે. આવડ ખોડલને જો ગઢ તો ગઢ, બીજો હોલ સાસાઈ આઠમો, વાલો સૌનો મેં રખ્યો છે વીરલો રે. મારી મા હાજરા હજુર મારે ત્યાં છે, અને મારે ઘરે ત્યાં માતાજીનો ફોટો છે. માતાજીને બિરાજમાન કરેલા છે, અને મારા ઘરે અમેરિકામાંથી એટલા બધા લોકો દર્શન કરવા આવે છે ને એમની મનોકામના બધી પૂર્ણ કરે છે મારી મા. મને બહુ જ શ્રદ્ધા છે, અને ખુદ મારા ઘરે બી ખોડિયાર માતા છે. મારા પપ્પા મારા પિયરમાં બી ખોડિયાર માતા છે, સાક્ષાત આયેલા છે. હું જોડે અમેરિકા લઈ ગઈ છું, અને ઘણા લોકો મારા ઘરે પૂછવા આવે છે. મારા હસબન્ડના કોઠે આવે છે. પહેલા મારા કોઠે આવતા હતા, પણ મને કેન્સરની સર્જરી કરાવી. ડોક્ટરનું કહેવું એવું હતું કે તમારા વાઈફ 1 મહિનો જીવશે, પણ મારી ખોડિયારે મને જીવનદાન આપ્યું છે. મને બહુ શ્રદ્ધા છે, અને મારી ખોડિયાર મારા બધા જ કામ કરે છે. અને જ્યારે બી હું ઇન્ડિયા આવું છું ત્યારે અહીં રોહિશાળા, ભાવનગર, માટેલ બધે જઉં છું. વર્ષો પહેલા શિવજીના આદેશથી રાજકવિ પર વાંજિયાપણાનું મહેણું દૂર કરવા પ્રસન્ન થયેલા મા ખોડિયારના મંદિરે નિસંતાન દંપતી માતાજી સમક્ષ સંતાન પ્રાપ્તિ માટે ખોળો પાથરે છે, અને માતાજી તેમના ઘરે પારણું બંધાવી આશીર્વાદ આપે છે. આવડ ખોડલને જો ગઢ તો ગઢ, બીજો હોલ સાસાઈ આઠમો, વાલો સૌનો મેં રખ્યો છે વીરલો રે. ભાવિકો પોતાના દુઃખ દૂર કરવા સાચી શ્રદ્ધા અને આસ્થાથી માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજી તેના દુઃખ દૂર કરી આશીર્વાદ વરસાવે છે. માતાજી પ્રત્યે શ્રદ્ધાને લઈને રાખેલી માનતા પૂરી કરવા લોકો મોટી સંખ્યામાં પગપાળા મંદિરે આવે છે. લીલોડા રોયશાળાને નેસ રમતી, દેવીયું બાળે વેશ એમાં, જગત વખાણે જશવંતી માં ખોડલી રે. લીલોડા રોયશાળામાં પ્રગટ્યા ખોડલ માવડી રે.
ના આજે અત્યારે ભાવનગરથી અમે અહીંયા રસ્તામાં ત્યાંથી નામ સાંભળ્યું કે અહીં એમની જન્મભૂમિ છે એટલે મેં કીધું અહીંયા આવ્યા છે તો પછી દર્શનનો લાવો લઈને જઈએ કીધું. અને સારું વાતાવરણ પણ સારું છે કે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય અને માનસિક સ્ટ્રેસ હોય તો ઓછો થઈ જાય પાછો. ખોડિયાર માતાજીના મંદિરે રોજ ભાવિકો દેશ વિદેશમાંથી દર્શન કરવા આવે છે. લોકો પોતાની માનતા આખડીઓ પૂર્ણ થતા માતાજીને સાડી, છત્તર, ચુંદડી, લાપસી અને નિસંતાન લોકોને ત્યાં જન્મેલા બાળકોના ફોટા મંદિરે લગાવે છે.